પત્રકાર મિત્રો સાથે વિસનગરના વિકસતા ફેઝની વાતો કરવા અને વિકાસના કારણે નાની મોટી મુશ્કેલીઓ નગરજનોને પડી રહી છે એ બાબતેથી હું જ્ઞાત હતો, પરંતુ પત્રકાર મિત્રો સાથે એની વાર્તાલાપ કરવા અને એમના સૂચનો મેળવવાની આજની મિટિંગ હતી. અને સાથે સાથે નજીકમાં જ આપણું આ પિંડારિયા તળાવ અને પિંડારિયા તળાવમાં દાજી હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આશરે 40 થી 50 લાખના ખર્ચે અહીંયા આગળ સુંદર આખા ભારત અને દુનિયાભરના વૃક્ષો અહીંયા વાવી અને એક પર્યાવરણ માટેની એક ઇકોસિસ્ટમ માટેનો જે અદ્ભુત પ્રયત્ન થયો છે એ પણ મારે પત્રકાર મિત્રોને બતાવવો હતો. અને એના માટે મેં આજે સ્પેશિયલ આ કાર્યક્રમ રાખ્યો હતો કે જેથી કરી વડનગરમાં 4 જગ્યાએ આ રીતની રેઇન ફોરેસ્ટ બનાવ્યા છે કે જે આખા પર્યાવરણના ઇકોસિસ્ટમ પતંગિયાથી લઈને મોટા પક્ષીઓ સુધી એને સર્વાઈવ થઈ શકે અને સાથે વોટર કન્ઝર્વેશનનો વિષય એટલે જમીનના તળોનો અને વોટર પ્યોરિફિકેશન માટેનો જે અદ્ભુત અહીંનો પ્રયોગ છે એ બતાવવા માટે મારી ઈચ્છા હતી ઘણા સમયથી. મેં પોતે પણ નહોતો જોયો, એટલે ગઈકાલે જોયો, એટલે આજે આ તમામ પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ આની કિંમત સમજાય અને આવતા સમયમાં અવેરનેસ આપ દ્વારા વિસનગરવાસીઓને થાય એના માટે આજનો કાર્યક્રમ હતો. અને 21મી તારીખે ડિસેમ્બરે 8 વાગે સાંજે હાર્ટફુલનેસ દ્વારા શાંતિ, કરુણા અને એકતા માટે લાખો લોકો ભેગા થઈ રહ્યા છે. દાજી સાથે ઓનલાઈન ધ્યાન પણ એ કરવાના છે. મારી બધાને વિનંતી છે કે જે લોકોને મેડિટેશનમાં, ધ્યાનમાં રસ પડતો હોય, આનંદ આવતો હોય અથવા તો પરમાત્મા સાથે એકાકાર કરવાની ઈચ્છા હોય તો 21મી તારીખે 8 વાગે કોઈ પણ વ્યક્તિ આ દાજી સાથે ઓનલાઈન જોડાઈ એને કરી શકે છે.